સુરતમાં સતત વધી રહેલી મોબાઈલ ફોન સ્નેચિંગની ઘટના વચ્ચે ઉધના પોલીસે મોબાઈલ ફોન સ્નેચિંગ કરી ભાગી છૂટતા બે રીઢાઓને ઝડપી પાડી તેઓ પાસેથી મોંઘાદાર ફોન અને બર્ગમેન મોપેડ કબજે કરી છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 વાબાંગ જામીર, ડીસીપી ઝોન 2 ડોક્ટર કાનન દેસાઈ, ઇન્ચાર્જ એસીપી તેમજ જાડેજાના માર્ગદર્શન હેઠળ ઉધના પીઆઈ SN દેસાઈ અને સેકન્ડ પીઆઈ JS જામરેન ટીમ પીએસઆઈ MK ઈસરાણી અને પીએસઆઈ Z પટેલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી. અનામ પોલીસ કોન્સ્ટેબલ આસિફ રહીમભાઈ, અનામ પોલીસ કોન્સ્ટેબલ નાગેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ અને અનામ પોલીસ કોન્સ્ટેબલ ભાવેશ દુલાભાઈ મળેલી બાતમીના આધારે સીસીટીવીની મદદથી રીઢા મોબાઈલ સ્નેચર વિકાસ ધર્મેશ રાજભોજ, અરમાન સાદિક પટેલને ઝડપી પાડ્યા હતા. પોલીસે રીઢાઓ પાસેથી મોપેડ તથા 5 મોંઘાદાર મોબાઈલ ફોન કબજે લઈ કુલ 1,15,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. રીઢાઓની પોલીસે પૂછપરછ કરતા તેને કબૂલાત કરી કે ઉધના, લિંબાયત, સલવતપુરા અને ગોડાદરા વિસ્તારમાંથી તેને રાહતદારીઓના મોબાઈલ ફોન સ્નેચિંગ કર્યા હતા. તો ઉધના પોલીસે બંને રીઢા મોબાઈલ સ્નેચરોની વધુ પૂછપરછ હાથ ધરી છે.